વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ પ્રસંગે માંડવી નગરપાલિકાના સહયોગથી માંડવી દરિયા કિનારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રેત શિલ્પનું નિર્માણ કરાયું હતું. સ્વદેશી અપનાવના સૂત્ર સાથે અનિલ જોશી અને તેમની ટીમ દ્વારા રેત શિલ્પનું નિર્માણ કરાયું હતું. કચ્છ મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના યાદગાર ફોટોગ્રાફની પ્રદર્શની ખુલ્લી મુકાઈ હતી. 45 લાભાર્થીને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત હુકમો ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના હસ્તે અર્પણ કરાયા હતા. ગાયત્રી પરિવાર દ્વારા વડાપ્રધાનના દીર્ઘાયુષ્ય માટે દરિયા કિનારે ગાયત્રી હવનનું વિધિવત આયોજન કરાયું હતું. આ પ્રસંગે માંડવી ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે, માંડવી નગરપાલિકા પ્રમુખ હરેશભાઈ વિંજોડા, માંડવી શહેર ભાજપ પ્રમુખ દર્શનભાઈ ગોસ્વામી, તાલુકા ભાજપ પ્રમુખ સામતભાઈ ગઢવી, તાલુકા પંચાયત ઉપપ્રમુખ શિલ્પાબેન નાથાણી, નગરસેવકો, શહેર તેમજ તાલુકા ભાજપના કાર્યકરો અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે લગભગ 2008માં સૌ પ્રથમ વખત આંધ્રપ્રદેશથી એક રેતશિલ્પના કારીગરને બોલાવી અને અહીંયા માંડવીના દરિયા કિનારા ઉપર જૈન મંદિરના રેતશિલ્પનું પ્રતિકૃતિ બનાવડાવી હતી. અને ત્યારે એમણે આ બીચ ઉપરથી એવું એક આહવાન આપ્યું હતું કે હવે આ રેતશિલ્પ છે એ માંડવી ચિંતા કરે, માંડવી નગરપાલિકા રેતશિલ્પ અવારનવાર બનાવે. એ વાતને પકડીને તે વખતે પણ સ્થાનિક કલાકારોને એ રીતની ટ્રેનિંગ અપાવડાવીને રેતશિલ્પો બન્યા. ત્યાર પછી અનેક રેતશિલ્પો આપણા સ્થાનિક માંડવીના ભાઈ શ્રી અનિલભાઈ જોશીએ આ રેતશિલ્પ બનાવ્યા. ગયા વર્ષે મોદી સાહેબના જન્મદિવસને ગાંધીનગરમાં રેતશિલ્પ બનાવીને પણ ઉજવ્યું હતું. આ વખતે માંડવી બીચ ઉપર માંડવી નગરપાલિકાના સહયોગથી નગરપાલિકાએ રેતશિલ્પ બનાવડાવ્યું અને એમાં સ્વદેશી અપનાવવા માટે મૂક્યું છે. અને એ સ્વદેશીની વાત દુનિયાભરમાં પહોંચે, અહીંયા આવનારા ફરનારા લોકો પણ એ વાતને સમજે એટલે આ રેતશિલ્પની એક પ્રતિકૃતિ સ્થાનિક કલાકાર દ્વારા જ બનાવવામાં આવી હતી. સાથે સાથે મોદી સાહેબ કચ્છમાં જેટલી વાર આવ્યા છે એમની અહીંયા પ્રદર્શની પણ મૂકેલી છે. આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે લગભગ 87 વખત કચ્છની અંદર એમણે મુલાકાત લીધેલી છે. અને પ્રધાનમંત્રી થયા પછી હમણાં છેલ્લે ઓપરેશન સિંદૂર પછીની જે એમની મુલાકાત કચ્છની થઈ એ લગભગ બીજી 7મી મુલાકાત, પ્રધાનમંત્રી તરીકેની 7મી મુલાકાત હતી. તો એ વિવિધ ફોટોગ્રાફો અને એની યાદગીરીને સ્વરૂપે અહીં પ્રદર્શની પણ મુકાઈ છે, જેમાં 2002માં મોદી સાહેબ ગૌરવ યાત્રા લઈને આવ્યા હતા એ ફોટોગ્રાફ પણ છે. ત્યાર પછી આદરણીય આનંદભાઈ દવેના પ્રયત્નોથી અસાંજી બીજ હલો કચ્છી કચ્છ મેં નો કાર્યક્રમ જે બીચ ઉપર કર્યો હતો એ ફોટોગ્રાફ પણ છે. આવા કચ્છના વિવિધ યાદગાર ફોટોગ્રાફ સાથે એની પ્રદર્શની મૂકી છે. વધારામાં અહીં 45 જેટલા લાભાર્થીઓને એમના ઘરનું ઘર મળી રહે એ માટે પ્રધાનમંત્રી આવાસ યોજનાના હુકમો પણ અહીંથી અપાયા છે. ઊંચ નીચ, જાતિ પાતિ, ધર્મ, કોમ કંઈ પણ જોયા વગર અહીંયા બધાને એનો ફાયદો થાય એ માટે એ આવાસ યોજનાના હુકમો આપ્યા છે. અને એ આવાસ યોજનાના હુકમો દ્વારા એ વ્યક્તિ, ગરીબ માણસ પોતાનું ઘર બનાવી શકે, ઘરનું સ્વપ્ન પૂરું કરી શકે એના માટેનો પ્રયાસ કર્યો છે. અને એ ગરીબ લોકો, બધા લોકોએ જેને આ આવાસ યોજનાના ફોર્મ મળ્યા છે, હુકમો મળ્યા છે, એમણે માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબને આશીર્વાદ પાઠવ્યા છે. હૃદયથી એમના દીર્ઘાયુષ માટે પ્રાર્થના કરી છે. અને એના માટે અહીં ગાયત્રી હવન પણ કરવામાં આવ્યો હતો અને ગાયત્રી હવન દ્વારા પણ મોદી સાહેબના દીર્ઘાયુષની કામના કરવામાં આવી છે.